ક્રિસમસના તહેવારને હવે માંડ 2 જ દિવસની વાર છે ત્યારે સુરત શહેરના દરેક ચર્ચમાં તેની તૈયારી કરવામાં આવી રહી છે. ત્યારે આ સમયે ખાસ ખ્રિસ્ત સમુદાયના લોકો ચોક વિસ્તારમાં આવેલા ઐતિહાસિક એવા CNI ચર્ચની મુલાકાત લેવાનું ચૂકતા નથી. જેની પાછળનું મુખ્ય કારણ તેનો ઇતિહાસ તો છે જ, પરંતુ અહીં ખ્રિસ્તી સમુદાયના ધર્મગ્રંથ બાઇબલની પણ એક વિશેષતા જોડાયેલી છે. અહીંનું 200 વર્ષ જૂનું બાઇબલ લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બને છે. પ્રોટેસ્ટન્ટ સંપ્રદાયનું આ ચર્ચ છે જે તેની અનેક વિશેષતાઓને લઈને લોકોમાં જાણીતું છે. જેમાંની એક વિશેષતા ચર્ચના નિર્માણ વખતે બિશપ દ્વારા લંડનથી સુરત લાવવામાં આવેલું બાઇબલ છે. 200 વર્ષ થઈ ગયા હોવા છતાં પણ આજે આ બાઇબલના પાના અને તેનું લખાણ સ્પષ્ટ રૂપે વાંચી શકાય છે, જેથી તેને કાચની પેટીમાં મૂકવામાં આવ્યું છે. મારું નામ રેવરન ઉદયકુમાર છે અને હું છેલ્લા 7 વર્ષથી અહીંયા સેવા આપી રહ્યો છું. અને જે બાઇબલ અહીંયા મૂકવામાં આવ્યું છે એ 200 વર્ષ જૂનું બાઇબલ છે. 1824માં બાઇબલ અહીંયા લાવવામાં આવ્યું હતું. જ્યારે 1824માં ચર્ચ બાંધવામાં આવ્યું તે સમયે ઇંગ્લેન્ડથી એટલે લંડનથી આ બાઇબલને અહીંયા લાવવામાં આવ્યું હતું. બાઇબલ એક ખ્રિશ્ચન સમુદાયના લોકો માટે એક પવિત્ર ગ્રંથ છે, જેમાં ઈસુ ખ્રિસ્તની તમામ બાબતોને સંલગ્ન કરવામાં આવી છે. આ ખૂબ જ મોટું બાઇબલ છે, જેને અંદાજે 100 વર્ષ સુધી પાદરી દ્વારા પ્રાર્થના માટે ઉપયોગમાં લેવામાં આવતું હતું. પરંતુ તે ઐતિહાસિક બાઇબલ હોવાને કારણે આજે તેને માત્ર પ્રદર્શનમાં મૂકવામાં આવ્યું છે. બાઇબલ ગ્રંથના અંદાજે 1000 જેટલા પાના છે. તેની ઊંચાઈ 17 ઇંચ છે અને વજન 15 કિલોગ્રામ છે. ચર્ચમાં પ્રવેશતાની સાથે જ જમણી તરફ મુકાયેલા અન્ય પુસ્તકોની સાથે અલગથી કાચની પેટીમાં આ બાઇબલ મૂકવામાં આવ્યું છે. ચર્ચમાં આવતા ભક્તો આ બાઇબલનો જે તે દિવસનો મેસેજ વાંચે છે અને તેને પોતાના જીવનમાં ઉતારીને તેનું અનુસરણ કરવાનો પ્રયત્ન કરે છે. આ બાઇબલ ભલે ઐતિહાસિક છે, પરંતુ તેને કાચની પેટીમાં રાખવાની જરૂર એટલા માટે જ પડે છે, જેથી તેના પાના કે લખાણને વાંધો આવે નહીં અને આજે પણ તેના દરેક પાનાના શબ્દો સ્પષ્ટ રીતે વંચાઈ શકે છે. બાઇબલ સિવાય ચર્ચની અન્ય વિશેષતાઓમાં સ્ટેઇન ગ્લાસ વિન્ડો છે. અત્યંત દુર્લભ કહી શકાય તેવી આ સ્ટેઇન ગ્લાસ વિન્ડોમાં ભગવાન ઈસુના જન્મ તેમજ ગભાણના દ્રશ્યો કલાત્મક રીતે નિર્દેશ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત અહીંનું 10 ફૂટ લાંબુ ક્રોસ અને ફર્નિચર પણ મુખ્ય આકર્ષણના કેન્દ્રો છે. મૂકવામાં આવ્યું છે. એની સાર સંભાળમાં અમે ખાસ એને કાચની પેટીમાં મૂકીએ છીએ અને સમયે અમે એમને ટ્રીટમેન્ટ પણ આપીએ છીએ, સફાઈ પણ રાખીએ છીએ, જેથી કરીને આ 200 વર્ષ જૂનું જે બાઇબલ છે તે સચવાઈ રહે. અને અમે એને ત્યાં બહાર કાચની પેટીમાં મૂક્યું છે કે જ્યાં શ્રદ્ધાળુઓ આવીને તેમને જોઈ શકે.